પણ જનાર પાછા ના મળે એ લાખો 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 લૂંટાવી દો સાયબી એ પણ જનાર પાછા ના મળે પણ કે ચીઠી ફાટશે જ્યારે ઉપરવાળાની અને વેળા થશે ત્યારે જવાની એ ત્યારે સૌ કુટુંબ ભેગું મળી હે તન ચમચી પાણી પાવાની પણ કે આયા સો જાએગા રાજા રંગ ફकीर ये कहीं सिंहासन चढ़ गए तो कहीं बांध चले जंजीर सदगुरु महाराज नो जय जनारा तो के जता રહ્યા પણ સદગુણ એમના સાંભળે જનારાને એક વર્ષના વાણા વીતી ગયા છે પણ એમના કઈ કેવા ગુણ મેલીને ગયા એટલે તમે ને અમે અહીંયા આગળ બેઠા છીએ હે બાકી જેટલાય આવે ને જેટલાય જતા રહે છે મોટા મોટા હે આઈ જતા રહે પણ કઈક ગુણ અહીંયા આગળ મૂકીને ગયા હોય ત્યારે આવા ભજન કીર્તન થાય સંતો ભક્તો સગા સંબંધી કુટુંબ પરિવાર આપણા આંગણે પધારે છે સાહેબ બાકી રૂપ રૂપિયોને રજવાડું તો આજે સેન કાલે જતું રહેશે અને આમ જોવા સમય કેવો આવ્યો છે પહેલા બાજરી પલાળી હવે ડોંગેરો પલાળી જેમ કે બધા પૈસા પાછળ પડી ગયા કારણ કે કોઈ કોઈનું નથી કે સ્વાર્થ વિના કોઈ કરતું નથી આ સાહેબ દુનિયા મતલબી થઈ ગઈ છે એટલે કુદરત રૂઠી છે આવો અને એટલે જ મેં કહ્યું કે તમારું મારું અહોભાગ્ય કહેવાય કે આવા ભજન કીર્તનમાં આના પકડી રાખવા જેવું છે સાહેબ કારણ કે ગમે એવી મુસીબત આવશે ગમે એવું તોફાન આવે ગમે એવો સંકટ આવશે પણ જો સાચી નીતિથી ભક્તિ કરીએ છે ને સાહેબ કદાચ રૂપિયો નહીં થાય આપણી જોડે પણ કોઈ દાડ દુઃખનો દાડોય નહીં આવે એટલે જીવનની અંદર જ્યાં જ્યાં કઈ હરિ કીર્તન ભજન કીર્તન થતું હોય ત્યાં આપણી હાજરી આપવી જરૂરી છે માનવતાની દ્રષ્ટિએ અને આપણે વાત કરતા હતા ગુણની કે ઉદયસિંહભાઈ વાકે ગુણ મૂકીને ગયા છે ત્યારે તમે અમે અહીં બેઠા છીએ બાકી અત્યારે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો ને 12 દાડા 13 દાડા 15મે દાડ બધું પૂરું બધાય ભૂલી જાય છે અને એટલે સંતો મહાન પુરુષો કહે છે કે ગમે એ કરો પણ કર્મ સારું કરો કારણ કે ગમે એવું કદાચ કોમ કર્યું હોય તો કેસ થાય તો જેલમાં જતા હોય તો કોર્ટમાં છૂટી જવાય પણ કર્મનો સિદ્ધાંત છે કે કર્મ કોઈને છોડતું નથી સારું કર્મ કરીએ તો સારું ફળ મળે છે અને ખોટું કરીએ તો ખોટું એટલે ટૂંકમાં કહું તો સારા કામ કરતા રહેવું અને આ કહ્યું એમ કે સાહેબ આ તો મતલબી દુનિયા છે કે જીવનની અંદર તમે નું બધાય એક જન્મ લઈને આયા છીએ કોઈ ગોહેલ હશે કોઈ સોલંકી હશે કોઈ પરમાર હશે કોઈ ચૌહાણ હશે કોઈ ચાવડા હશે એમ અલગ અલગ કુળની અંદર જન્મ લીધો છે પણ આ બધાય એક માનવ અને એક માનવતાનો ધર્મ નિભાવવા જેવો છે સાહેબ કારણ કે આ દુનિયામાં મોજ મસ્તી ફેસિલિટી બહુ છે પણ માણસાઈ ગતિ રહી છે
અને એટલે કહ્યું કે લેણ દેણના સંબંધ સૌના ભાગ્ય ભેળા થવાનો. કારણ કે આ જીવનની અંદર સાહેબ હું તમે જો લગીના બોલે છે તો લગીને આપણી કિંમત છે, પણ જો આ બોલતો બંધ થયો એટલે કશી કિંમત નહીં. હવારમાં કે ભાઈ ફોન વહેલા કરી દો, વરસાદ એક તો આવવાનો, મોડું ના થાય. અને આ બોલે છે તો લગીને તમારે જે કંઈ કરવું હોય, જે કંઈ બનવું હોય એમ બની શકાય એમ છે, કરી શકાય એમ છે. કોઈને શિક્ષક બનવું હોય, ડોક્ટર બનવું હોય, અને મહાન પુરુષો તો એમ કહે છે કે આ મનુષ્ય જન્મની અંદર જો ભગવાન બનવું હોય તોય બનાય એમ છે, પણ એની કરણી કરવી પડે. એટલે અહીંયા આગળ એક સોલંકી પરિવારના એમ કહેવાય કે એવા વડીલ 1 વર્ષના વાણા વીતી ગયા છે, અને એમને એક શ્રદ્ધાંજલિ રૂપે ભજન મારે રજૂ